રાજકોટના ઉપલેટામાં કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને હાઈવે પર ચક્કાજામ કર્યો। ખેતરોમાં હેવી વીજ લાઇનના થાંભલા, મોંઘા બિયારણ, ખાતરની અછત અને પાક પેદાશોના નીચા ભાવથી પરેશાન ખેડૂતોએ કોલકી રોડ માર્કેટિંગ યાર્ડના ગેટ પાસે રસ્તા રોકો આંદોલન કર્યું। ખેડૂત આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર તેમની માંગણીઓ નહીં સંતોષે તો આગામી દિવસોમાં કચ્છથી દ્વારકા સુધી ઉગ્ર પદયાત્રા અને આંદોલન કરાશે। વાવણીના પ્રારંભિક સમયે જૂન મહિનો પૂરો જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। આવી સ્થિતિમાં જેડકો કંપની દ્વારા ખેડૂતોની મંજૂરી વિના ખેતરોમાં બળજબરીપૂર્વક હેવી વીજ લાઇનના થાંભલા નાખીને ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ કરાયા। રોષે ભરાયેલા ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો। ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા આપવામાં આવતી 8 કલાકની વીજળીને તાત્કાલિક ધોરણે વધારીને 10 થી 12 કલાક કરવાની માંગ કરી। ખેડૂત સંગઠનોએ અત્યારે વીજપુલ સહિતના વિવિધ પ્રશ્નોને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે અને જો આગામી દિવસોમાં વીજ થાંભલાના પ્રશ્નો અને કૃષિ કાયદાઓમાં સુધારો નહીં કરાય તો આ લડત વધુ તેજ બનાવવાની રણનીતિ ઘડી કાઢવામાં આવી છે। આજે જે 8 કલાક વીજળી આપે છે એને તાત્કાલિક 10 થી 12 કલાક કરવામાં આવે। અમારા જે ખેડૂતોના પ્રશ્નો છે જેવા કે બિયારણો મોંઘા હોય એને કાબૂમાં રાખે અને જે જર્સી વેચવા માર્કેટ યાર્ડમાં જતા હોય એને પૂરો ભાવ મળે અને જે જેટલું વીજ થાંભલા નાખે છે એને રદ કરવામાં આવે। આ અમારી માંગણી છે। તકલીફ તો સાહેબ અમે છે ને મામલતદાર કચેરી અમે આવેદનપત્ર પણ આપ્યું છે પણ હજી એનો કોઈ યોગ્ય નિર્ણય આવ્યો નથી। એટલે અમે આશા રાખી કે ખેડૂત પ્રત્યે જે કાંઈ વ્યવસ્થિત નિર્ણય સારો એવો લે। આ જે અમારી માંગ છે એ માંગ સ્વીકારવામાં નહીં આવે તો કિસાન કોંગ્રેસ દ્વારા એક આંદોલનાત્મક કાર્યક્રમ આપ્યો છે। પદયાત્રાના ભાગરૂપે કચ્છથી વ્રજવાણીથી લઈ અને દ્વારકા સુધીનો આ કાર્યક્રમ અત્યારે કિસાન કોંગ્રેસે ફરીથી આપી દીધો છે।